જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। બધાને જય શ્રી કૃષ્ણ। હું સગુણાબેન સિયારા સુરતથી તમારું ગુજરાતી ફૂડમાં સ્વાગત છે। આજે આપણે બનાવીશું ફરસાણની દુકાને મળે તેવી ચણાના લોટની સેવ। સેવ બનાવવાની છે તો તેના માટે 250 ગ્રામ ચણાનો લોટ લીધેલો છે। મોણ દેવા માટે 3 પાવરા તેલ લીધેલું છે। કલર લાવવા માટે આપણે 1 ચમચી હળદર લીધેલી છે અને જરૂરિયાત મુજબ નમક નાખીશું। 1 ચમચી મીઠા સોડા લીધેલા છે અને પાણી જોશે। અને આપણે સેવ બનાવવા માટે સંચો લીધેલો છે। સૌ પ્રથમ તો પહેલાં નમક ઓગાળી લેશું। 1 બાઉલ લીધેલું છે તેમાં આપણે પાણી નાખીશું। તેમાં આપણે 1 ચમચી નમક નાખીશું। અડધી ચમચી મીઠા સોડા નાખીશું। બરાબર મિક્સિંગ કરી લેશું। બરાબર મિક્સિંગ થઈ ગયું છે તો હવે આપણે લોટમાં મોણ નાખી દઈએ। લોટ આપણે પહેલેથી જ ચારીને તૈયાર કરેલો છે। બે પાવરા જેટલું તેલ નાખીશું। બધા ગાંઠા તાવીથા વડે ભાંગી નાખવાના। હજુ પણ આપણે અડધું પાવરા જેટલું તેલ નાખીશું। મોણ સરસ મિક્સિંગ થઈ ગયું છે તો હવે તેમાં આપણે થોડીક હળદર નાખીશું જેથી કરીને સેવનો કલર સારો આવે। એકદમ ફરસાણની દુકાને મળે તેવી સેવ બનીને તૈયાર થશે। જે મીઠાવાળું પાણી ઓગાળેલું છે તેમાં નાખીશું। થોડું થોડું પાણી નાખતા જશું અને લોટ બાંધતા જશું। હજુ આપણે થોડુંક પાણી નાખીશું।
હળવા હાથે બધું મિક્સિંગ બરાબર કરી લેવાનું. હવે આપણે વધારે પાણીની જરૂર નહીં પડે. તાવીથા વડે બધા ગાંઠા ભાંગી લેવાના. ગાંઠા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું, નહીંતર સેવ બનાવવામાં તકલીફ પડે છે. આ રીતનો એકદમ સરસ લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે. લોટ આ રીતનો બંધાઈ ગયો છે. તો હવે આપણે સંચામાં લોટ નાખી દઈશું. હવે પાણીની જરૂર નહીં પડે તો આપણે સાઈડ પર મૂકી દઈશું. આ સંચો લીધેલો છે. સંચાની અંદર જે જારી આવેલી છે સેવ બનાવવાની તે આપણે વાપરીશું. થોડુંક તેલ લગાવી લેશું. સંચામાં પહેલાં આપણે થોડુંક તેલ લગાવી દઈશું, જેથી કરીને લોટ ચોટે નહીં. જ્યાં ઉપરનું ઢાંકણું છે તેમાં પણ આપણે તેલ લગાવશું. તેલ આપણે પહેલેથી જ ગરમ કરીને રાખેલું છે. તેમાં આપણે જોઈ લઈશું થોડોક લોટ નાખીને તેલ આવી ગયું છે કે કેમ. તેલ સરસ આવી ગયું છે. તો હવે આપણે સેવ બનાવવાની શરૂઆત કરીએ. તેલ ગરમ થઈ ગયું છે તો ગેસ થોડીક વાર માટે ધીમો કરી દેશું. આ રીતને આપણે સેવ બનાવશું. થોડી થોડી સેવ તેલમાં નાખીશું. ગેસ ફૂલ કરી દેશું.
હાથ વડે જોઈ લેવાની. હવે આપણે બહાર કાઢી લેશું. પણ સેવ આ રીતની બનાવી લેશું. હવે આપણે ફેરવી લેશું. ગેસ હંમેશા સેવ બનાવી ત્યારે ફૂલ જ રાખવાનો. નેવું ટકા વ્યુઅર્સ એવા છે જેને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી, તો પ્લીઝ ભૂલ્યા વગર કરી નાખજો, જેથી કરીને મારા નવા વિડીયો તમારી સામે સૌથી પહેલાં આવે. સેવ બરાબર સરસ શેકવા દેવાની, કાચી ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું. હળવા હાથે ફેરવતા જશું. સેવ સરસ તળાઈ ગઈ છે, તો હવે બહાર કાઢી લેશું ને આવી જ રીતે બધી સેવ બનાવી લેશું. બીજી સેવ પણ આ રીતે બનાવી લેશું. બધી સેવ આ રીતની બની ગઈ છે, તો હવે ઉતારી લઈએ. તમે જોઈ શકો છો કે કેવી સરસ ફરસાણની દુકાને મળે તેવી જ સેવ બનીને તૈયાર થઈ છે. તૈયાર છે આપણી ચણાના લોટની સેવ. તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો. તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો.